હલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય અંબે. જો હું આજે બનાવું છું શરદીમાં આ સિઝનમાં શરદી જેને થાય છે એના માટેનો ઉકાળો મને થઈ છે એટલે હું બનાવું છું મારે પીવા માટે. તો મને એમ થયું કે હું વિડીયો ઉતારું. જો ગેસ ચાલુ કરી દીધો છે અને હવે તેમાં હું નાખું છું મરી પાવડર, એક નાની ચમચી. બહુ નહીં નાખવાનું. આ તેજાના પાછા બહુ ગરમ હોય એટલે પાછી તકલીફ થાય. રોજ પીવા માટે વાંધો દિવસમાં 2-3 વખત તમે પીવો તો તમારી 3-4 દિવસમાં તો વગર દવાએ તમારી શરદી ગાયબ થઈ જશે. જો એ આ લવિંગ 3 નાખ્યા અને તજના 2 ટુકડા કરીને નાખું છું. આ તજ છે એનું 2 ટુકડા કરીને નાખું છું. આ મોટી અડધી ચમચી અજમો નાખ્યો. જો સરસ ધીમા તાપે સરસ મસ્ત ઉકળો એટલે અડધું થઈ જાય ત્યાં સુધી એને ઉકાળવાનું. ઉકળી ગયા પછી ઠંડુ કરી નવશેકું પીવાનું, પણ નવશેકામાં મધ નાખીને પીવાનું. એટલે મધથી તમને કફની બધી જે તકલીફ હોય અંદરની આ બધા જ ઔષધો આપણા રહ્યા એ ભેગા મળી આપણા શરીરની અંદરની સિસ્ટમને મજબૂત કરે છે અને અંદરનો કફ તોડી નાખે છે. 2 ચમચી દેશી ગોળ ઉકળી એવા આવે એટલે પછી નાખવાનું. જુઓ ફ્રેન્ડ્સ, હવે આપણો ઉકાળો તૈયાર થઈ ગયો છે. જો બધું જ ઉકળીને બધા કસાઈ જશે, એનો કલર બદલાઈ ગયો છે. જો અને અડધું થઈ ગયું છે. હવે હું તેને ગાળી લઉં. ગેસ બંધ કરી દઈએ. ગળી ગઈ. આપણે બધું કસીમાં આવી ગયું. જુઓ આવી ગયું છે ને કસ બધું. જુઓ ફ્રેન્ડ્સ, હવે આપણે 1 ચમચી મધ નાખવું. જુઓ ફ્રેન્ડ્સ, આ 1 ચમચી મધ નાખ્યું અને હવે તેને વઘારી અને આ આપણું ઓસળિયું પી જવાનું. જો હું આ રીતે હું તો ઓર્ગેનિક જ મધ વાપરું છું. વસ્તુ મારી બધી ઓર્ગેનિક જ હોય છે. તો હું ઓર્ગેનિક વસ્તુ વાપરું છું એટલે મારે બહુ ઘરમાં વસ્તુની દવાઓની બહુ જરૂર પડતી નથી હોતી. અને હું આવા દેશી વસળિયાથી જ હું આવી રીતે નાની નાની મોટી ગમે તે તાવ હોય, શરદી હોય, ઉધરસ હોય, આ બધું મટાડું છું. તમે પણ આવી રીતે વસળિયા બનાવીને મટાડજો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.